કમાલ કરે છે. અરે કંઈક બોલો. આમ 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 વિચિત્ર ઈશારાઓ નહીં કરો, સમજાતું નથી. અરે આમ કરો આમ. અરે અહીંયા આ ઘરમાં શું કરી રહ્યા છો? તમને પૂછું છું. આ તો ચારુ છે. ચારુ? પણ તારે આમ ઘૂંટો તાણવાની શી જરૂર છે? ગુણુએ કહ્યું છે ઘૂંટો તાણવાનું. આહા પપ્પા, આ ગુણુએ શું કામ કહ્યું છે ઘૂંટો તાણવાનું? શું થયું? ગુણુએ એવું કહ્યું છે કે ઘરની જેટલી લેડીઝો છે ને એ બધાય ઘૂંટો તાણવાનો છે. હે, એ બધું બરાબર છે, પણ આ ચારુ બોલતી કેમ નથી? ગુણુએ બોલવાની ના પાડી છે. બેટા, મને લાગે છે કે ગુણુની જે કોઈક નવી શરત હશે. પપ્પા, આ ગુણુ શું શું ખેલ કરાવે છે આપણી પાસે? આ ચાલ પરથી તો દિશા જેવી જ લાગે છે, પણ આટલી બધી ઠોકર કેમ ખાઈ રહી છે? અરે દિશા જ છે. ઓહો, દિશા તું શાંતિથી એક જગ્યા પર બેસી જા. ઓલરેડી અમે બહુ થાકેલા છીએ. તું અમને જો આમ અથડાઈશ ને તો અમે પણ પડી જઈશું નીચે. બેટા, એ આપણને ઠોકર મારીને પાડી જ નાખે, એના કરતા આપણે જાતે જ બેસી જઈએ તો. બેસી જા. ઓ મારે દિશા બેટા, અરે આ કમર રહી ગઈ છે ખેતીવાડીના કારણે. પ્લીઝ જરા માલિશ કરી આપને કમરની. અરે ગળું નથી દબાવવાનું, કમરની માલિશ કર એમ કહું છું. પાર બેટા, કમર સીધી થઈ ગઈ. ચાલો પંખીડાઓ, પોતપોતાના ઘરે જતા રહો. આજનો દિવસ પતી ગયો છે. પોતપોતાના માળામાં જઈને સૂઈ જાઓ. કાલે સવારે આવશો ને તો તમને અહીંયા જ ઉભો મળીશ, તમારા લોકો ત્યાં ખેતરની રક્ષા કરતો. ચલો, કાલની વાત કાલે, આજનો દિવસ પતી ગયો છે. ગુડ નાઈટ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. હે ભગવાન, કોણ છે માથે ઘૂંઘટ? આમ ડાકણ તો નથી ને? ડાકણ જોવી જોઈએ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સ્ત્રીલોક ઉજાગર, રામદેવ તપોલિત બલરામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બંજી નિકુતિ સિવારી. હે ભગવાન, કોઈ બચાવ મને. ડાકણથી કોઈ મને બચાવ. મમ્મી, તું અહીંયા ઘૂંઘટ કાઢીને હું કામ આવી છે? હું અહીંયા શું કરું છું? આ ગુણુભાઈની શરતને કારણે. શું ઘૂંઘટ કાઢવાનું એમણે જ કહ્યું છે? પણ મમ્મી તું બોલ, આમ ઈશારા કરીશ તો કેમ ચાલશે? શું તું મારથી કટ્ટી છે? તારો અવાજ બેસી ગયો છે? બોલવાનું ભૂલી ગઈ? શું ઘૂંઘટમાં બોલતા નથી ફાવતું? એક મિનિટ, ઘૂંઘટ શું હશે? એક મિનિટ મમ્મી, તને ઘૂંઘટ ઓઢવા માટે ગુણુભાઈએ કહ્યું છે? તને મૂંગા રહેવા માટે પણ ગુણુભાઈએ જ કહ્યું છે? હે ભગવાન, આ ગુણુભાઈ પણ કેવી અજીબો ગરીબ શરતો આપે છે. સંદીપ, જો પેલો કાળો કાગડો રે. સંદીપ, ચાડીઓ તું બન્યો છે અને કાગડા મારે ઉડાડવા પડે છે. જીજાજી, શાળાની થોડી મદદ તો કરવી જ પડે. બાકી જીજાજી, આ તો સારું છે, આ પક્ષીઓનો સાપ જેવું નથી. સાપ જેવું એટલે? આપણે સાપને હેરાન કરીએ ને તો એ લોકો રૂપ બદલીને બદલો લે. બોલો, એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે ગુણુ ગયા જન્મમાં સાપ હતો અને આપણે એને સતાવ્યો હશે એટલે આ જન્મમાં એ બદલો લેવા આવે છે એમ? આમ તો એવું કહેવા તો નતો માંગતો, પણ હવે એવું લાગે છે. શું જીજુ, તમે કૂતરાથી ડરી ગયા? ડરતો તો હું વાઘથી પણ નથી. આ તો મને છે ને
ખાલી આમ કૂતરાની એલર્જી છે, બીજું કઈ નહીં. બાકી જીજુ આ કૂતરાઓનો સાપ જેવું નથી હોતું. એ વાત તો સારી કરી. બાકી જીજુ હું આમ કહેવા માંગતો હતો કે જો કૂતરાઓ પણ સાપની જેમ બીજો જન્મ લે અને બદલો લે તો વિચારો તમે કોઈ કૂતરાને કઈ બગાડ્યું નથી ને? ના, મેં કોઈનું કઈ નથી બગાડ્યું. તો કૂતરાને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થયું હતું સારું. જીજુ કાગડો એ ગુણુ તું આમ ભસ નહીં. હવે આટલામાં હું ગભરાઈ ગયા? હું ગભરાયો નથી કઈ. આ તો હડકાયું કૂતરું માણસને કરડે ને તો આવી રીતે જ માણસ ભસે. કરેક્ટ એકદમ કરેક્ટ. પણ હું મજાક કરતો હતો. તારી ગમ્મત પૂરી થઈ ભાઈ. હા તો હવે અમને કહે કે આ ખેતીવાડીનું કામ હજી કેટલા દિવસ ચાલશે? કેમ થાકી ગયા? ના, અમને તો અહીંયા બહુ જ આરામ છે. એકદમ જલસા છે. અમે અહીંયા આરામ કરીએ છીએ, અય્યાશી કરીએ છીએ. પણ એક વાત હું તને કહું, આ ગીરવે મેળવાની વાત પરથી મારું એવું માનવું છે કે આપણો વાંદરો સંદીપડો ઓલા મારા હારે ગુણિયાને ગીરવે મેલી આવે ને તો બહુ સારું. એવું કામ બોલો છો? અરે દુખી જીવડા બીજું હું બોલે. આ ગુણિયાએ છે ને આપણા બે પરિવારને ઓલા સર્કસના ડાગલા કરી મેલા છે. તમારી વાત તો હાવ સાચી છે. બાકી બધું તો ઠીક, પણ એણે તો મારા રસોડાને તાળું મારી દીધું. એ એક જ કામ ગુણવંતલાલે બહુ સારું કર્યું છે. તમને તાળું મારી દીધું છે? શું વાત છે ભાભી? આ સાંકળો વઘાર કોને કર્યો? મેં. કેમ બરાબર નથી બન્યું? અરે અદ્ભુત બન્યું છે, અદ્ભુત બન્યું છે બોન. શું વઘાર કર્યો છે? વાહ! બેટા બગાસું પણ ન ખવાય. પપ્પા બહુ ભૂખ લાગી છે. અરે સવારથી એક અન્નનો દાણો પણ નથી ખાધો. એટલે આમ બગાસું ખાઉં છું ને તો પેટમાં હવા ભરાય છે તો બહુ સારું લાગે છે. તમે પણ એકવાર ટ્રાય કરી જુઓ. મને તો બગાસું પણ નથી આવી રહ્યો. પણ શું દીવા તમે પણ આ ગુરુને કહી દો હવે બહુ થયું. હા, આપણને કોઈ ડબો નથી જોઈતો, પણ આપણને ખાવાનું આપે. આપણે ગુણુને કઈ કહીએ અને ગુણુ માને એટલો સહેલો મામલો નથી આ. આ સમોસા અહીંયા કોણે મૂક્યા? પપ્પા તમારી આંખ છે ને ખરાબ થઈ ગઈ છે, ખરાબ. અરે આ સમોસા નથી, બટેકા વડા છે, બટેકા વડા. તમારા બંનેની આંખોમાં ગડબડ થઈ ગઈ છે. આ જુઓ, અહીંયા ખમણ પડ્યા છે અને તમને બટેકા વડા અને સમોસા દેખાય છે. એ જે હોય પણ ખવાય પપ્પા. પણ પપ્પા અત્યારે આટલું ખાવાનું એક જણ માટે ઓછું છે. એ બેટા ઓછું તો ઓછું, પણ પેલો ગુણુ આવે ને એ પેલા ઝાપટી નાખીએ. ચલો ઝપટી નાખીએ. ચલો એક મિનિટ. ગુણુએ આપણી પરીક્ષા લેવા માટે આ નાસ્તો મૂક્યો હોય તો? ઓહ, મતલબ કે ટ્રેપ. અત્યારે ગુણુ ચોરી છુપીથી આપણને જોઈ રહ્યો હશે કે આપણે લોકો ચીટિંગ કરી રહ્યા છે કે નહીં, એમ? ના ના, મને લાગે છે ગુણુ અત્યારે તો અહીંયા ક્યાંય નથી. હા, અને મમ્મી એ આવીને આપણને પૂછે ને તો આપણે કહેવાનું કે અમને કઈ ખબર નથી ભાઈ. હા, ઠીક છે. હમણાં અત્યારે આપણે ખાઈ નાખીએ. ચલો લઈ લઈએ. આ માખીઓ ઉડાડીએ છીએ, માખીઓ. મારી હરી ખીલ્લીના હથોડીમાં માખીઓ થવા માંડી. અરે હા, આ તો ખીલ્લી છે. આ તમારું કબાટ હતું ને ઓલું રસોડા વાળું, એ બગડી ગયું હતું એટલે આપણે છે ને આને રિપેર કરવા હારું લઈને આવેલા. તો હું અહીંયા જ ભૂલી ગયો. ઓહ ગોડ, આ ખીલીઓ મને ખમણ જેવી દેખાય. બાપરે, ભ્રમ તો મને પણ એવો થયો કે આ સમોસા જ છે. પપ્પા આ ભૂખનો પ્રતાપ છે. હવે આપણને ખાવાનું પણ કાલ્પનિક દેખાવા માંડ્યું છે. પણ એટલું સારું છે કે આપણને એટલો તો કંટ્રોલ છે કે આપણે આ ખીલીઓ ખાધી નહીં. ખીલીઓ ખાધી હોત તો આપણી શું હાલત થાત એની તો હું કલ્પના પણ નથી કરી શકતો.
અરે હું ભૂખ 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 કર્યા કરો છો